એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે. તમને કિંજલબેન દવે આવું કેમ બોલી રહ્યા છે? શું બીજી વખત પણ એમની સગાઈ તૂટી ગઈ છે કે પછી અત્યારે તમે સોશિયલ મીડિયા ઉપર આ બધું જે જોઈ રહ્યા છો ને સાંભળી રહ્યા છો એ વાત સાચી છે કે ખોટી? સંપૂર્ણ વાત આજના નાનકડા વિડીયોની અંદર, આ 2 મિનિટના વિડીયોની અંદર કરવાની છે, તો ખાસ કરીને તમે આ નાનકડો વિડીયો જોતા જજો. તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ વિડીયોની અંદર. તો હવે તમે બધાએ જાણો છો કે હમણાં 5-6 મહિના પહેલા જે કિંજલબેન દવે અને જે ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે બંનેની જે ધામધૂમથી જે સગાઈ કરવામાં આવી હતી, સારું એક ફંક્શન રાખવામાં આવ્યું હતું, ઘણા બધા કલાકારો અને મોટા મોટા લોકો જે ફેમસ વ્યક્તિઓ છે એ પણ કિંજલબેનની સગાઈની અંદર ગયા હતા અને ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગોળધાણાની જે બધી રસમો આવે એ રસમો પણ એ જગ્યાએ રાખેલી હતી અને આ સગાઈ થઈ એ વખતે કિંજલબેનના જે પણ ફેન ફોલોવિંગ જે મિત્રો હતા એ બધાની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. કારણ કે ઘણા બધા ટાઈમ પહેલા જે 5-6 વર્ષ કિંજલબેનની સગાઈ જે પવન જોશી નામના વ્યક્તિ સાથે રહી હતી, એ સગાઈ કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે તૂટી ગઈ હતી. પછી ઘણા બધા ટાઈમ પછી કિંજલબેન દવે એમનો જીવન સાથી શોધ્યો અને ફરી વખત આવા સમાચાર સાંભળી અને કિંજલબેન દવેના જેટલા પણ ફોલોવિંગ ફ્રેન્ડ છે, એમના જેટલા પણ ફોલોવર્સ છે, એ દુખી થઈ રહ્યા છે. કારણ કે કિંજલબેન સાથે કેમ આવું થઈ રહ્યું છે એમનું કેવું એમ છે. તો હવે આની અંદર જો કિંજલબેન દવે કે ધ્રુવીન શાહ નામના વ્યક્તિ જે સગાઈ કરી છે, એ સગાઈ થઈ એ વખતે પણ એક મોટો વિવાદ થયો હતો. કારણ કે જે ધ્રુવીન શાહ એ બીજા સમાજના હતા અને કિંજલબેન દવે બ્રાહ્મણ સમાજના હતા. આ વાતને લઈને સમાજના લોકોએ જે મુદ્દો ઉઠાવ્યો હતો અને આને લઈને કિંજલબેન દવે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વિડીયો પણ પોસ્ટ કર્યો હતો અને પછી એમને સગાઈ કરી અને જે રિલેશનશિપમાં આવ્યા હતા. પરંતુ ફરી એક વખત જે સગાઈ તૂટવાના ઘણા બધા કારણો અત્યારે સોશિયલ મીડિયા ઉપર લોકો બતાવી રહ્યા છે, જેની અંદર એમનું કેવું એમ છે, જેટલા પણ કિંજલબેનના ફોલોવર્સ છે, જે ફ્રેન્ડ છે, એમની નજર સીધી એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર છે. કારણ કે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે સગાઈના ફોટો હતા, જે સગાઈ વખતેના જે ફોટો પાડેલા, જે ગોળધાળાની રસમ વખતેના જે ફોટો હતા, એમને સાથે જે ફરવા ગયા હતા, એ બધા ફોટો જે કિંજલબેને અચાનક એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી હટાવી નાખ્યા છે અને કિંજલબેન દવે અને ધ્રુવીન શાહ સાથે એમનો એક પણ ફોટો કે વિડીયો નથી રહ્યો. આ જ કારણથી બધા લોકો એમ કહી રહ્યા છે કે કિંજલબેનની સગાઈ ફરીવાર તૂટી ગઈ છે અને બીજા પણ ઘણા બધા કારણો લોકો દર્શાવી રહ્યા છે, જેની અંદર કિંજલબેનના પરિવારની અંદર એમના ભાઈના જે બર્થડે ની અંદર પણ જે ધ્રુવીન શાહ આવ્યા નતા, એમના જે અવસર હોય છે જે ઘરે પણ જોવા નથી મળી રહ્યા. ઘણા બધા ટાઈમથી કિંજલબેન દવેના જે પ્રોગ્રામની અંદર પણ ધ્રુવીન શાહ જોવા નથી મળતા. આવા બધા કારણો લોકો અત્યારે ગણાવી રહ્યા છે અને આ જોઈ અને લોકો એવું કહી રહ્યા છે કે કિંજલબેન દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ છે. પરંતુ વાસ્તવની અંદર કિંજલબેન દવે કે ધ્રુવીન શાહે એમના એકાઉન્ટ ઉપર કોઈ પણ એવો વિડીયો પોસ્ટ કર્યો નથી કે જેની અંદર તેઓએ કહ્યું હોય કે અમારી સગાઈ તૂટી ગઈ છે. તો આ બધા કારણો જોઈ અને લોકો એવું કહી રહ્યા છે કે કિંજલબેન દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી છે. તમારું આના વિશે શું કહેવું છે? કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો. આ બધી માહિતી આપણને સોશિયલ મીડિયા થકી મળી રહી છે, તો જે પણ આગળ માહિતી મળશે એ સૌથી પહેલા આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને આપવાનો પ્રયત્ન કરીશ. તો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને સાચા અને સંપૂર્ણ માહિતી વાળા વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતા રહે.